कृष्ण 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 હેલો ગાઈસ, સોરી મેં કાલ કીધું તું તમને તમારું નામ કંઈક પાડીએ એટલે ગાઈસની જગ્યાએ મેં સ્વીટુડા. હા, હેલો મારા સ્વીટુડાઓ, અમારા બંને તરફથી ગુડ મોર્નિંગ. મારી અને મારી આરાધ્યા તરફથી બે તરફથી ગુડ મોર્નિંગ. હવે અમે નાસ્તો કરવા અત્યારે બેસી ગયા છીએ સવારમાં વહેલા તો, કારણ કે બેન આજ વહેલા ઉઠી ગયા હતા અને આજે આજ લાઇટે બહુ હેરાન કર્યા. મને એવું લાગતું હતું વરસાદ આવશે, વરસાદ તો ન આવ્યો પણ લાઇટ વહી જતી હતી આજ તો ઘડીએ ઘડીએ. એમાં બેનની નીંદર એ પૂરી નથી થઈ અને ઘરમાં મારી નીંદર આજે પૂરી નથી થઈ. કાંઈ વાંધો નહીં, ખાઈ પીને થોડોક આરામ કરી લઈએ પછી ઘરનું આજ તો કામ લેશું. આરામ કરીને આમ જો આમાં બેન કેવું ખાય છે. રાધે રાધે કહી દે ગુડ મોર્નિંગ મારા સ્વીટુલાઓ. મારા મીઠુડા તરફથી મારા સ્વીટુડાઓને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કીધું તે? અરે બાપરે, કાંઈ વાંધો નહીં, હું નાસ્તો ને એવું કરી લઉં અને પછી હું વ્લોગને કન્ટિન્યુ કરીશ જો આરામ નહીં કરું તો. કારણ કે આજે એવું કાલ સાંજે નીંદર પૂરી નથી થઈ એટલે હું થોડીક વધારે થાકી ગઈ છું, એટલે હું થોડીક વાર રહીને બ્લોગને કન્ટિન્યુ કરીશ. સારું, ચાલો. હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું અને ઘરમાં બધું કામે પતી ગયું છે. બેન સૂતા છે અને ભાવિકનો હમણાં થોડીક વાર પહેલાં ફોન આવ્યો હતો કે જમવા આવવાના છે, તો એની હાટુ રસોઈ બનાવી લીધી છે અને હું ફ્રી થઈ ગઈ છું. થોડીક વાર માટે હું ઘડીક વાર આરામ કરી લઉં, 5-10 મિનિટ. ત્યાં બેન હમણાં ઉઠવાનો ટાઈમ થઈ જાય કારણ કે કલાકથી બેન ઉતા છે અને મેં બધું ઘરનું કામ કર્યું ત્યાં લગી ઉતી રહી, એટલે હમણાં ઉઠી તો થશે જ. તે થોડીક વાર માટે પોરો ખાઈ લો. પણ યાદ આવી ગયું મને કે બ્લોગ ચાલુ કરી દો, કારણ કે સવારનો બ્લોગ ખાલી થોડો કટકો જ ઉતારેલો હતો એટલા માટે. અને હા, કોઈકની કોમેન્ટ આવી હતી, મેં તમને વાત કરી હતી કે તમે મને જે કોમેન્ટ કરશો હું તમને હરેક કોમેન્ટનો જવાબ આપીશ. પણ મારે કેટલા દિવસથી વિડીયોમાં જવાબ આપવો હોય પણ હું ભૂલી જાઉં છું. પણ એ કોમેન્ટનો જવાબ હું ક્યાંથી છું, હું ચીખલીથી છું. જે રાજુલા પાસે આવ્યું ને, ચીખલી અમરેલી પાસે, એ સાંભળ્યું હશે નામ, કુંડલા, સાવરકુંડલા નામ સાંભળ્યું હશે, એની બાજુમાં જ છે આ વીજપડી સાવરકુંડલા. હું ચીખલીથી છું અને હા બસ આ ગામનું નામ ચીખલી છે, બસ એટલું ખબર. એનાથી વધારે હું એડ્રેસ નહીં આપી શકું, એડ્રેસ રિવીલ નહીં કરું. અને બીજો કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં તમે પૂછી શકો છો. અને જો તમારે મારું આખું ઘર જોવું હોય તો હું તમને હોમ ટૂર પણ કરાવીશ, આખું ઘર પણ બતાવીશ વ્યવસ્થિત રીતે વિડીયોમાં કે અમારું ઘર આ રીતનું છે. અને કંઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો, બરાબર છે? સારું, હાલો હું થોડીક 5-10 મિનિટ પોરો ખાઈ લઉં અને પછી પાછું. તો હવે અમે જઈએ છીએ વીજપડી. બે કપડાં બપડા બદલીને તૈયાર થઈ ગયા છીએ, હું, આરાધ્યા અને એના પપ્પા. આધાર કાર્ડનું થોડુંક કામ છે ને, તો એ કામ કરાવવા હાટું વીજપડી જઈએ છીએ. અને આ બેન જો તૈયાર થઈ ગયા અમારા આરાધ્યા બેન. જો તો બતાવું, જે તો મારો દીકરો બતાવું આમાં. માં કાનુડો બતાવો, જોજો હમણાં. જો નવા વાવું ભેગું. હા સારું, હાલો પછી મળીએ. ક્યાં છે રસ્તામાં? આપણે પહોંચી ગયા છીએ અને આધાર કાર્ડનું કામ ચાલુ છે. આજ મામલતદારની ઓફિસ બંધ હતી એટલે ફોટા કઢાવવા આવી ગયા અત્યારે. આ વીજપડીની બજાર, હું ઊભી બજારે ઊભી છું, ફોટાની વાટે ઊભા. આવીને નીકળી ગયા છીએ અમે હવે ઘર બાજુ. આ પાણીનો ફુવારો ને એવું લેવા ગયા હતા. જો ખેતા બકરા જાય.
Krishna Krishna Krishna